જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય પૂર્ણા. મળી રહ્યો છું તારીખ 21/11/2025 બપોરના ભોજન સાથે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઘણા બધા માણસો જમવા માટે આવી ગયા છે આપણા અન્નપૂર્ણા લાઈનની બહાર. અને આજના બપોરના ભોજન દાતાની વાત કરીએ તો પ્રિતેશ કુમાર અશ્વિનભાઈ જોશી, જેમનું આજનું બપોરનું ભોજન છે, તેમનો ખૂબ ખૂબ આભાર ભોજન આપવા બદલ. અને આજનું આપણું મેનુ છે સરસ મજાનું, ગરમા ગરમ દાળ, ભાત, શાક અને રોટલી, જે તમે સ્ક્રીન પર મારા દ્રશ્યો નિહાળી જ રહ્યા છો કે બધા માણસો શાંતિથી મસ્ત સાઈડમાં બેસીને પ્રેમથી જમી રહ્યા છે અને અમે પ્રેમથી જમાડી પણ રહ્યા છે. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત અન્નપૂર્ણા રથ તારીખ 21/11/2025 બપોરનું ભોજન ઘણા બધા માણસો પ્રેમથી જમી રહ્યા છે. શું તમે પણ ભોજન આપવા માંગો છો તો સ્ક્રીન પર નંબર આપેલો જ છે. આપની નાનકડી મદદ કોઈનું જીવન બચાવી શકે છે ને આપ માત્ર 100 રૂપિયાનું પણ યોગદાન આપી શકો છો. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત અન્નપૂર્ણા રથ. હવે આપણે વાતચીત કરી એની પહેલાં તમને હું એક વાત કરીશ. તમારાથી બને એટલા એટલો વિડીયો આગળ પહોંચાડો, શેર કરો. આભાર. મળીએ. જય માતાજી બા. જય માતાજી. કેમ છો? મજામાં. મજામાં છો? શું છે જમવામાં આજે? દાળ ભાત શાક રોટલી. બરાબર. જય માનવ સેવામાંથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન અમારું કેવું આવે છે? મજાનું આવે. તમે ખુશીથી અમારું ભોજન જમો છો? હા. કઈથી આવો છો તમે? અમે રડુથી આવ્યા. તમારી હોસ્પિટલમાં ઈલાજ માટે આવ્યા છો? હા. કોને લઈને આવ્યા છો? અમન માટે જ આવ્યા પગ દુખે બધાવાળા. બરાબર. જય માતાજી.